સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. વિવેક ચિંતામણી દૈવી જીવ કો અંગ ભાગ 11 તારીખ 16/3/2024. બાહિર ભીતર શુચિ રહે, બાહિર ભીતર શુચિ રહે, દ્રોહ રહિત મુનિ જોય, મુક્ત રહત ગુરુ સંત ઢીગ, અતિ નિર્માની હોય, અતિ નિર્માની હોય. જીવમાં દૈવીપણું પ્રાપ્ત કરવું હોય તો કેવા ગુણ જોઈએ એનું બહુ જ વિસ્તારપૂર્વક સ્વામીએ નિરૂપણ કરેલું છે. આ 10મી ચોપાઈ છે, પરંતુ એ 10 ચોપાઈમાં 25 થી 30 મુદ્દા સ્વામીએ બતાવ્યા છે કે દૈવી થવું હોય ને શું શું કરવું જોઈએ. જે વસ્તુ આપણને ફિટ થાય એ વસ્તુને પકડીને આપણે આગળ ચાલવાનું, તો જ આપણામાં દૈવીપણું આવે. અહીંયા બાહેર ભીતર શુચિ રહે, દ્રોહ રહિત મુનિ જોય, મુક્ત રહત ગુરુ સંત ઢીગ, અતિ નિર્માની હોય. આ વ્રજ ભાષામાં ગ્રંથ થયેલો છે એટલે એના શબ્દ પણ સમજવા અઘરા પડે. તો પહેલામાં પહેલું બાહિર ભીતર શુચિ રહે. શુચિ એટલે શું? શૌચ, પવિત્રતા. ભગવાનને પામવાના જે દૈવી ગુણો હોય એમાં શૌચ એટલે કે પવિત્રતા, શુદ્ધિ એ બહુ જ અગત્યનો ગુણ છે. મુખ્ય ગુણ એ છે કોઈ પણ વસ્તુ તમે
ખાવાની હોય, પીવાની હોય, એમાં આ બે વસ્તુ જુઓ, શુદ્ધ અને પવિત્ર, એ જોઈએ, કેમ કે એનો પ્રભાવ પડે. શૌચના ઘણા પ્રકાર છે. શારીરિક, માનસિક, બાહ્ય શૌચ અને આંતરિક શૌચ. લોક વ્યવહારમાં કહેવત છે, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. ગામડામાં તમે જાઓ તો દિવાલો ઉપર આ બધા સૂત્ર લખેલા હોય, ભાઈ સૂત્રની નીચે જ ગંદવાળો હોય. પાછું લખાય ખરું, પણ પાડવું બહુ અગત્યનું છે, એ અઘરું છે. સ્વચ્છતા ત્યાં પ્રભુતા. એટલે ભગવાન નિવાસ ક્યાં કરે? તો કે જ્યાં સ્વચ્છતા છે, પવિત્રતા છે, ત્યાં ભગવાન વાસ કરે છે. જેમ આપણું ઘર હોય એમાં નિયમિત કચરો વળાય, પોતા થાય, અમુક દિવસે દિવાલોમાં ઝાડા બાજ્યા હોય એ પાડે, બધા એનાથી સાફ કરે. જો એ નિયમિત ના થાય તો ઘર ઉકરડો બની જાય. અને જ્યાં ઉકરડો હોય ત્યાં આપણને ખબર છે કેવું હોય. ઘરની અંદર કચરો વળાય, ઘરના ઝાડા સાફ થાય, પણ આ ઘર ભગવાન આપ્યું, શરીરરૂપી ઘર, એને વાળવાનો આપણી પાસે કોઈ કાર્યક્રમ નથી. અંદર કેટલી ઇમ્પ્યોરિટીઝ છે, અંદર કેટલો કચરો ભરાયેલો છે, ના કામની વસ્તુ કેટલી છે, એ બધી વસ્તુ આપણને એનું એનાલિસિસ નથી. એ આંતરિક અને બાહ્ય શૌચ એની વાત કરે છે. બાહિર ભીતર શુચિ રહે, બહાર અને અંદર પવિત્રતા રાખવાની. તો જેમ આપણે પેપર બાંધ્યું હોય, કોઈ દિવ્ય ભાસ્કર બાંધ્યું હોય, સંદેશ બાંધ્યું હોય, એવા પેપર આવે છે, ન્યૂઝપેપર. તો એ પેપર વાંચે પછી એની જે પસ્તી થાય એ પસ્તીને આપી દેવાનો આપણી પાસે કાર્યક્રમ છે. એ પેપર વાંચ્યા પછી એની પસ્તી આપી દે. અને જો પસ્તી ભેગી કરે તો તમારા ઘરની અંદર ગોડાઉન થઈ જાય અને છીકો આવે, તમને એ રહેવાય નહીં, એ પસ્તી છે. એવી રીતના આપણા અંતઃકરણની અંદર બધા બહુ પેપર આવે છે. પેલું તો એકાદ જ હોય, આ તો અસંખ્ય પેપર આવે. આપણે એ પેપર વંચાય ખરું, પછી વંચાઈને પછી એને બહાર ફેંકવાનો કાર્યક્રમ નથી આપણી પાસે. પેપર વાંચવું એટલે શું? આપણા અંદર ઘાટ સંકલ્પ થતા હોય, જુદા જુદા મનોરથ કરતા હોઈએ, એ બધી વસ્તુઓ એ અંદરની અંદર જ પડેલી હોય છે. પરંતુ એને બહાર ફેંકવાની આપણી પાસે કોઈ વ્યવસ્થા નથી. એ બહાર ફેંકવાની વ્યવસ્થા કઈ? તો કે પ્રાણાયામ, શ્વાસ અને ઉચ્છ્વાસ, એની પ્રક્રિયા. એમાં તમે જો આ અધ્યાત્મનો સિદ્ધાંત મૂકો તો જ્યારે તમે અંદર પ્રાણવાયુ લો છો ત્યારે ભગવાનનું ચૈતન્ય મારા શરીરમાં પ્રવેશ કરે છે, એવી ભાવનાથી શ્વાસ લેવાનો. અને જ્યારે શ્વાસને બહાર ફેંકો ત્યારે મારામાં રહેલી ના કામની વસ્તુઓને હું બહાર ફેંકું છું. એ બહાર ફેંકવાની, પસ્તીને બહાર ફેંકવાની આ પ્રક્રિયા છે. પરંતુ આપણને એના માટે સમય નથી. તો જે વાત કરીને કે ઘર શુદ્ધ થાય તો જ તમે અંદર રહી શકો, નહીં તો ઉકરડો બને. તો નિષ્કુળાનંદ સ્વામીએ એના વિશે એક વાત લખી હૃદય પ્રકાશમાં. ગોબર વાડે ઘર ભર્યું, ઉકરડો અતિ ગંધ, એવું અંતર તાહેરું, કેમ રહે હરી તેહ મધ્ય. ગંધ ગોબર વાડમાં કાગા કરે કલ્લોલ, હંસતિયા હિસે નહીં, માને દુઃખ અતોલ. જેમ ઉકરડો હોય ત્યાં આગળ આખા ગામનો કચરો, ઢોરનું છાણ, પેશાબ અને ના કામની જે વસ્તુ હોય એ ભેગી થાય. હવે આ બધી બાય પ્રોડક્ટ ભેગી થાય, એમાંથી અત્તરની સુગંધ કોઈ દિવસ આવે નહીં, એમાં દુર્ગંધ જ આવે. એમ
અમુક જે શરીર હોય એ મોબાઈલ ઉકરડા જ છે. એની પાસે બેસો તો તમને ના કામની ગાર્બેજ વાળી વાત જ સાંભળવા મળે. એ વાતમાં કશું હોય નહીં. તમે 5 માળા ફેરવીને બેઠા હોય અને જો એનો કોન્ટેક્ટ થાય તો તમારી 5 માળાને ઉડાડી દે એવી વાત એની પાસે હોય. કેમ? ગોબરવાળો એ ગંધ. ગોબરવાળે ઘર ભર્યું. ઘર એટલે આ શરીર, એમાં મન જે છે એમાં બધો ગોબરવાળો ભર્યો છે. એ ઉકરડો અતિ ગંધ, એમાં ઉકરડામાં ગંધ આવે. એવું અંતર તાહેરું તેમાં કેમ કરી રહે હરિત મધ્ય તે મધ્ય. આવા તારા અંતઃકરણમાં ભગવાન કેવી રીતે રહે? જેમ ઉકરડો હોય ત્યાં કોઈ એવું કીધું કે ત્યાં પિકનિક કરવા જઈએ, બર્થડે પાર્ટી ઉકરડા પાસે ઉજવીએ નહીં, કોઈ જાય જ નહીં. એ બાજુ જાય તો એને ના કાઢો રૂમાલ દે. પણ કાગડા જે હોય એ ત્યાં કિલ્લોલ કરે કે છે. આ નિષ્કુળાનંદ સ્વામીનો અભ્યાસ છે. કાગડા હોય અંદરથી કશું ને કશું વીણે છે, છાણમાંથી પણ વીણે. એમ કાગડા જેવા જે જીવ હોય, જેના સંસ્કાર મલિન હોય, જેને બાહ્ય શૌચ અને આંતરિક શૌચ એનું કશી ખબર ના હોય, એટલે એ ઉકરડાની અંદર જ એ મસ્ત રહે, એની અંદર એ કિલ્લોલ કરે. પણ હંસ ત્યાં હિસે નહીં માને દુઃખ અતોલ. હંસ જે છે ક્યારે તમને ત્યાં જોવા મળશે નહીં. કેમ? કે એનો ચારો મોતીનો છે. એમ જેની ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય એવા સત્પુરુષો આવા જગતના ગાઢ સંકલ્પમાં લેવાય નહીં. એ મોઢું આડું કરી દે. એમ એ જ્યાં ત્યાં જેવા તેવા માણસો, એ ઉકરડો હોય ત્યાં આગળ કેવા માણસ જતા હોય તો કે જે ગરીબ હોય, પામર હોય, દરિદ્ર હોય, એવા લોકો ઉકેરડામાંથી કંઈક ને કંઈક શોધતા હોય છે. એમ આપણે જગતના ઘાટ સંકલ્પમાં સુખ મનાતું હોય, જગતની વાતોમાં આપણે મશગુલ થતા હોય, જગત સંબંધી વિચારધારાની અંદર આપણું મન તણાતું હોય, તો આપણે જેમ પેલા દરિદ્ર, ગરીબ અને પામર લોકો ઉકેરડામાંથી કંઈ શોધતા હોય એવા આપણે છીએ. એટલે આપણે શાંત ચિત્તે બેસીએ ત્યારે આપણે વિચારવાનું કે આપણે ક્યાં જઈએ છીએ, ઉકરડા પાસે કે ભગવાન પાસે. આ બેનું અનુસંધાન રાખવાનું. પરંતુ શ્રીમંત હોય એ કોઈ દિવસ ઉકરડા બાજુ દ્રષ્ટિ પણ ના કરે. એમ જેનું મન, જેની બુદ્ધિ, જેના અંતઃકરણની અંદર સ્વામિનારાયણ ભગવાનના મંત્ર, મૂર્તિ, લીલા ચરિત્રનો પ્રકાશ હોય એવા જીવ એમાં એ ઉકરડા જેવા ગાઢ સંકલ્પમાં ક્યારેય માથું મારે નહીં. જેના જીવનમાં શૌચ એટલે પવિત્રતા, શુદ્ધતા એ નથી, એવા જીવ સારા વિચાર કરી શકતા નથી. અને સારા વિચાર ના થાય એટલે સારી ક્રિયા થઈ શકવાની નથી. એ નિર્વિવાદ વાત છે. એ ક્યારેય ભગવાન પરાયણ થતા નથી. માટે આપણી અધ્યાત્મની જે યાત્રા, એમાં શુચિ અર્થાત શૌચ એટલે કે પવિત્રતા એ બહુ જ જરૂરી બાબત છે. એમાં સ્વામી લખે છે બાહિર ભીતર એવો શબ્દ પ્રયોગ સ્વામીએ કર્યો છે. બહારથી શુદ્ધિ એટલે શું? બહારથી શુદ્ધિ તો એમાં તમે પેશાબ કરો તો હાથ ધોવાના, શૌચાલય ગયા પછી સ્નાન કરવાનું, અને પછી જે હાથ ધોવાની જે વાત છે એમાં ડાબો હાથ 9 વખત અને 2 હાથ ભેગા કરીને 7 વખત ધોવાના. આ બધી આપણી ક્રિયા લખી શાસ્ત્રમાં, પણ વાંચે તારે છે ને આપણે ફાસ્ટ ફોરવર્ડ જ એ વસ્તુ બાહ્ય શુદ્ધિ એમાં આપણે બહુ જ પાછા છીએ. એનો પણ બહુ જ ધ્યાન રાખવાનું. પછી નાકમાં આંગળી નાખી તો એને ધોવો પડે હાથ, એ શુદ્ધ કહેવાય. કૂતરો હોય એનો સ્પર્શ થાય તો નાહવું પડે. કૂતરો મલિન જગ્યામાં જતો હોય, જે તે ખાતો હોય, જે તે અઠવાડામાં જતો હોય, એનો સ્પર્શ થાય તો તમારે પછી મૂર્તિનો સ્પર્શ કરવાનો થાય. એ બાહ્ય શુદ્ધિ બહુ જ અગત્યની. અડધા કૂતરા પાડીને રહ્યા છે ઘરની અંદર, એ કૂતરાને જોડે જ ઉભાડે, એને જ લઈને ફરે. એ બહુ જુદી વસ્તુ છે, એ બહુ વિચિત્રતા છે. એ છૂટતો નથી કૂતરો ગળાને. છોકરા જેટલા જ વાલા થઈ જાય છે એટલો પશુની અંદર પ્રેમ થઈ જાય છે. એ આસક્તિ થઈ ગઈ. તો
એ બાહ્ય શુદ્ધિ. પછી રૂપિયાની નોટો ગણે, એ વખતે અહીંયા જીભે આંગળી અડાડી ને પાછો ગણવા માંડે, એ અઠવાડો થયો. એ ક્યારેય એ લક્ષ્મી છે સામે, નોટ નથી. એને પણ એ બાહ્ય શૌચ એટલો જ જરૂરી છે. એટલે ઘણાને તમે નોટો ગણતા જો તો એની મારી જ દેવાનું, લબ 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 ચાલુ થઈ જાય. પણ એને પાણીનું સ્પંજ એ રાખવાનું. એ દેહથી ભગવાન સંબંધી કોઈ પણ ક્રિયા કરો તો એ બાહ્ય શૌચ છે. આપણે આ ક્રિયા તો દેહની શુદ્ધિની વાત છે, પરંતુ એને શૌચની પવિત્રતા તરફ જવું હોય તો દેહને ભગવાનમાં જોડવાનો, એનાથી પવિત્ર થાય. ભીતર શૌચમાં મન, એમાં ક્યારેય કોઈને ગાળ નહીં દેવાની. મનમાં તમે કોઈને ગાળ દીધી, કોઈનું ખરાબ ચિંતન થયું તો તમારું મન મલિન થયું, મન અપવિત્ર થયું. પછી એ મનથી માનસી પૂજા થવાની નથી. કેમ કે આંતરિક શૌચમાં લોચો છે. કોઈનો તિરસ્કાર નહીં કરવાનો મનમાં, કોઈની નિંદા ના કરવી, કોઈની ચાડી ના કરવી, કોઈનું અહિત થાય એવો વિચાર મનમાં કરવાનો નહીં. અને મનમાં ભગવાનની માનસી પૂજા કરવી, મનમાં સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રો સંભાળવાના. સ્વામિનારાયણ ભગવાને જે જે સ્થાનમાં લીલા કરી હોય એ બધા સ્થાનને સંભાળવાના. આ કાર્યક્રમ જ નથી આપણા પાસે. આપણે સવારમાં ઉઠી અને દરેક હરિભક્તો, આપણે તો અમને પણ લાગુ પડ્યા, બધાએ ભગવાનના કોઈ પણ એક લીલા સ્થાનને પકડવાનું રોજે. અને ભગવાન અહીંયા આંબલા નીચે મહારાજ બેઠા છે, અહીંયા ગોમતીમાં સ્નાન કરે છે મહારાજ, વડતાલમાં હિંડોળે ઝૂલે છે મહારાજ. ભગવાન સ્વામિનારાયણ અમદાવાદમાં 84 કરે, કાંકરિયાના સરોવરે મોટો ઉત્સવ કર્યો. આ બધા લીલા સ્થાન, ગઢડાની અંદર ઓસરી સંભાળીએ, ગેલા નદી સંભાળીએ, લક્ષ્મીવાડી સંભાળીએ. આ બધા સ્થાન જો સંભાળીએ આપણે, રોજ જે બધા ના થાય પણ રોજ એક સ્થાન પકડવાનું અને એક લીલાની વસ્તુ પકડવાની અને એનું એક ચિંતન કરવાનું રોજ, તો એનાથી મનનો શૌચ, મન પવિત્ર બને. ને મન પવિત્ર બને તો એ ભગવાન સંબંધી ક્રિયાનો યોગ મનમાં થવા માંડે. એ ભીતર શૌચ કહેવાય. આ બે પ્રકારના શૌચનું જે પાલન કરે એ દૈવી જીવ કહેવાય અને એ જ દૈવી થઈ શકે. એટલે ભીતર બાહિર શૌચ. પછી સ્વામી કહે છે દ્રોહ રહિત મુનિ જોય. દ્રોહ એટલે શું? તો કોઈને દુઃખ થાય એવું મન વચન કર્મે કરીને વર્તન થાય, આચરણ થાય, એને દ્રોહ કહેવામાં આવે છે. કોઈને હડસેલો મારીએ, દર્શન કરતા હોય તો કોઈને કોણી મારીએ, આ પાછું એટલું જ અગત્યનું છે. દર્શન વખતે હકણા ના રહ્યા, એ દ્રોહ થાય. કેમ? તમે માણસને કોણી નથી મારતા, પણ એ કોણી એનામાં રહેલા ભગવાનને વાગે છે. એ દ્રોહ એટલો સૂક્ષ્મ છે. એ કોઈને દુઃખ થાય એવું મનમાંય નહીં જોવાનું, વર્તવાનું, કર્મ ક્રિયા કરીને નહીં, અને બોલીને કોઈને તું તારીથી બોલાઈએ, છાની મની બેસને ખબર નથી પડતી, એ દ્રોહ થયો. એ વાણીનો પણ વિવેક એ દ્રોહ કરાવે. એ મન કર્મ વચને દ્રોહ ના થાય. દ્રોહ એટલે કોઈ સત્ય આકાર, સત્ય સિદ્ધાંત, સત્ય વાત અને સત્ય પરિસ્થિતિ. સાચો આકાર એટલે કોઈ માણસ છે, એનો આકાર છે, એ વ્યક્તિ છે. એ પછી સાચો સિદ્ધાંત, શ્રીજી મહારાજે જે વચનામૃતમાં સિદ્ધાંત કયો હોય, ભક્ત ચિંતામણીમાં સિદ્ધાંત કયો હોય, અથવા શાસ્ત્રમાં સિદ્ધાંત કયો હોય, કોઈની સાચી વાત અને કોઈ સાચી પરિસ્થિતિ, એના શુભ અશુભનો વિચાર કર્યા વગર, આ શુભ છે કે અશુભ છે એનો વિચાર કર્યા વગર, એનો અતિશય અનાદરપૂર્વક, અનાદર કરે પહેલાં પહેલો, એ મને માનતો નથી, તમે ભલે ને જે કહેતા હોય મને એ માન્ય નથી, તો એ અનાદરપૂર્વક એનો વિરોધ કરવો, પછી એનો તિરસ્કાર કરવો, એને દ્રોહ કહેવામાં આવે છે. દ્રોહ બોલ્યા પણ દ્રોહની ડેફિનેશન આ કઈ કે કોઈ સત્ય આકાર, સાચો સિદ્ધાંત, સાચી વાત અને સાચી પરિસ્થિતિનો
અતિશય અનાદરપૂર્વક વિરોધ કરીને તિરસ્કાર કરવો એને દ્રોહ કહેવામાં આવે છે. શિશુપાળે શ્રી કૃષ્ણ ભગવાનનો ભરી સભામાં દ્રોહ કર્યો. એણે કહ્યું કે વર્ણશંકર પાંડવોએ પૂજ્યા એટલે શું ભગવાન થઈ ગયા? અને એમને ગોવાળિયા, અધર્મી, પાખંડી એવું કહીને ગાળો દીધી. તો પછી 100 ગાળ થઈ ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું છે. એ આપણા સંસ્કૃતિમાં પ્રખ્યાત વાત છે. એ દ્રોહ આટલો ખતરનાક છે. દ્રોહ રહિત મુનિ જોઈ શ્રીજી મહારાજના પરમહંસ સંતોએ આ જગતમાં વિચરણ કર્યું પણ ક્યાંય કોઈનો દ્રોહ ના કર્યો. ભયાત્માનંદ સ્વામી ગામડે સત્સંગ કરાવે તો કોઈ ખેતરમાં કામ કરતું હોય તો એ મજૂરને જો એ મુસલમાન હોય તો કુરાનના કલમા પઢાવે અને એમ કરીને એને સત્સંગનો ગુણ બેસાડે અને એને સત્સંગી બનાવે. એ કારણ કયું છે? તો કે એ ક્યારેય એમનામાં દ્રોહનું તત્વ હતું નહીં. એનું કલ્યાણ કરે કોઈ પણ જીવનું. સંતો ક્યારેય કોઈને દુઃખ થાય એવી વાત ના કરે. માટે દ્રોહની તો વાત જ નથી. તમે કોઈ વ્યક્તિનો દ્રોહ કરો, અનાદર કરો તો ભગવાન તો જીવ પ્રાણી માત્રમાં અંતર્યામીપણે કરીને રહેલા છે. તો એ જીવનો જો તમે દ્રોહ કરો તો તે ભગવાનનો દ્રોહ કર્યા બરાબર થઈ જાય છે. મુસલમાન નવાબો પણ બ્રહ્માનંદ સ્વામી વિશે ગુરુ ભાવ રાખતા હતા. કારણ શું હતું? તો કે એમના જીવનમાં સદા મંડન રહેતું, ખંડન ક્યારેય નહીં. એ દ્રોહ બાજુ જવાનું જ નહીં, એ દિશા તરફ દ્રષ્ટિ જ નહીં, તો આપણને અંદરથી સુખ થાય. જીવનમાં જે અસંતુષ્ટ હોય તે દ્રોહ કરે. જેણે દ્રોહ કર્યો, અત્યારે જે દ્રોહ કરે છે એના જીવનનો જો તમે અભ્યાસ કરો તો એ માણસ અસંતુષ્ટ હશે. એની પાસે જે છે એનાથી એને સંતોષ નથી. અને જેના જીવનમાં બધી વાતે સુખ હોય એવા જીવ ક્યારેય કોઈના દ્રોહ તરફ વળે નહીં. કેમ કે પરિપૂર્ણ છે, એને અંદરથી સંતોષ છે, એટલે કોઈનું ખરાબ વિચારે નહીં. એટલે એને જેના જીવનમાં ભગવાનનો મહિમા હિલ્લોડા લેતો હોય એ ક્યારેય કોઈનો દ્રોહ કરે નહીં. માટે ક્યારેય કોઈનો દ્રોહ કરવો નહીં. એ જે દ્રોહ ના કરે તે દૈવી જીવ છે. સ્વામી આગળ લખે છે, મુક્ત રહત ગુરુ સંત ઢીગ. આ ઢીગ એટલે પાસે. ગુરુ અને સંતની સમીપમાં રહેવું. ગુરુ એટલે એવા પરમ શ્રદ્ધેય દયાળુ વ્યક્તિ જે આપણા જીવની ઉર્ધ્વગતિ કરાવીને શ્રીજી મહારાજની મૂર્તિની નજીક લઈ જવાના વિચારો આપે અને આપણા દુર્ગુણો નાશ કરે. આ ગુરુની આટલી જ વ્યાખ્યા થાય. એ બહુ જ પવિત્ર પુરુષ હોય અને જે ભગવાનનું અનુસંધાન રાખતા હોય અને એમના યોગમાં જે આવે એને પણ ભગવાનનું અનુસંધાન કરાવે અને આપણા દુર્ગુણોને નાશ કરે. ગુરુ એટલે એવા પવિત્ર પુરુષ જેમને ભગવાનનો સાક્ષાત્કાર કર્યો હોય અને એમના સંપર્કમાં જે આવે એને પણ ભગવાનનો સાક્ષાત્કાર કરાવે. અને બીજા છે સંત, સત્પુરુષ. સદા પરમાર્થી હોય એ સત્પુરુષ કહેવાય, એ સંત કહેવાય. બીજાનું ભલું જ કરવાની એમને સદા ઈચ્છા રહેતી હોય. બ્રહ્માનંદ સ્વામી એટલે કે છે, સંત પરમ હિતકારી જગતમાહી, સંત પરમ હિતકારી પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ ભરમ મિટાવત ભારી. આ જગતમાં સંત એ પરમ હિત કરનારા છે. આપણું હિત તો કરે જ બધા, પણ પરમ હિત કયું? તો કે આ જગતના જે બંધન એમાંથી મુકાવીને જે ભગવાનમાં જોડે એને પરમ હિતકારી કહેવામાં આવે છે. એટલે આપણા જીવને પ્રગટ ભગવાનમાં જોડીને આપણા બધા ભ્રમ
જે દૂર કરે એ સંત કહેવાય, એ હિતકારી છે. એવા ગુરુ અને સંતની નજીક રહેવાની સ્વામી વાત કરે છે. તો એ નજીક રહેવું, ઢીગ એટલે પાસે રહેવું. એ પાસે રહેવાથી શું થાય? આવા ગુરુ અને સંત શ્રીજી મહારાજના વચનામૃત અને લીલાનું જ્ઞાન જીવને કરાવે, તેથી એના જીવમાં પ્રકાશ થાય છે. આ વાતને સ્વામિનારાયણ ભગવાન ગઢડા મધ્યના 57માં વચનામૃતમાં સમજાવે છે કે જેમ દીવાના પ્રકાશમાં ગરોળી આવીને જે જંતુ આવે તેનો નાશ કરે છે, તેમ આત્માનો જે પ્રકાશ, તેમાં રહ્યો જે વિચાર, તે આત્મા વિના બીજા પદાર્થનો નાશ કરી નાખે છે. કેટલું તાર્કિક, દાર્શનિક અને વ્યવહારુ ઉદાહરણ સ્વામિનારાયણ ભગવાન આ વચનામૃતમાં આપે છે. આ વાતને સમજે તો આપણા બધા ઉકેલ થઈ જાય. એમણે ઓબ્ઝર્વેશનનું વિજ્ઞાન છે કે જેમ ગરોળી હોય એ પ્રકાશ હોય ત્યાં આગળ જાય, અને ત્યાં આગળ જે જીવડા આવે એ બધાને ગરોળી ખાઈ જાય. એ આખો દાખલો આપ્યો. તો દીવાના પ્રકાશની જગ્યાએ ગુરુ અને સંતનું સાનિધ્ય છે. એ ગુરુ અને સંત એ જ્ઞાન વાર્તાથી આપણામાં ભગવાનનું જે જ્ઞાન એ અંદર દ્રઢ કરાવે. એ જ્ઞાન વાર્તાનું શ્રદ્ધાપૂર્વક આપણે શ્રવણ કરીએ તો એ જ્ઞાનનો પ્રકાશ આપણામાં થાય. ને ગરોળીની જગ્યાએ આપણો જીવ પ્રકાશમાં જે જંતુ આવે એને ગરોળી ખાઈ જાય છે. તેમ ગુરુ અને સંતના જ્ઞાનના પ્રકાશથી જીવમાં એક વિચાર દ્રઢ થાય છે. વિચાર કે આ બ્રહ્માંડમાં સ્વામિનારાયણ ભગવાન સિવાય બધા આકાર નાશવંત, દુઃખરૂપ અને અનિત્ય છે, જ્યારે સ્વામિનારાયણ ભગવાન શાશ્વત, સુખરૂપ અને નિત્ય છે. આવી એક વાતની સમજણ દ્રઢ થવાથી જીવને અન્ય પદાર્થમાંથી વૈરાગ્ય થાય અને ભગવાનમાં પરમ સ્નેહ થાય છે. માટે જેટલું બને તેટલું જેમનામાં ગુરુભાવ હોય, જેમના સમાગમ અને યોગથી આપણા સંસ્કાર બદલાયા હોય અને ભગવાન સ્વામિનારાયણની ઉપાસના, ભક્તિ અને નિશ્ચય દ્રઢ થયા હોય એવા સત્પુરુષ વિશે ગુરુભાવ રાખવો અને એમની સમીપમાં રહેવું, જેટલું બને એટલું એમની નજીકમાં રહેવું. તો સત્સંગમાં બીજા અન્ય સંત હોય, સાચા સંત, એમની સમીપમાં પણ ક્યારેક ક્યારેક જવાનું. તો એથી જીવનું અજ્ઞાન દૂર થઈ જાય છે. સત્પુરુષ પાસે તમે જાઓ તો તમને એક સારા બે વિચાર આપે અને તમારી જે ભક્તિ, તમારો ધર્મ, તમારી ઉપાસના એનું પોષણ કરાવે. તો ગુરુ સંતની પાસે રહેવાની વાત કરે છે. પરંતુ કેવી રીતે? તો કે અતિ નિર્માની હોય. આ પાછો માનનો આંકડો જોડે જોડે ફરતો હોય, એ નડે જ, ગમે તે જગ્યાએ જાય પણ માનનો આંકડો ફરી વળે આપણને. એ માન જે છે એ બહુ અવરોધ કરનારી વસ્તુ છે. એ નિર્માનીપણું રાખીને ગુરુ અને સંતની સમીપમાં રહેવાની વાત કહે છે. સાચા ગુરુ અને સાચા સંત તે માન રહિત હોય છે, એમનામાં માન હોય નહીં. નિર્માનીપણું એમને અતિશય વહાલું હોય છે. એટલે જેનામાં નિર્માનીપણું જોવે તો મોટા પુરુષો એની સાથે હેત કરે અને એને કલ્યાણની વાત સમજાવે ને એના જીવનું રૂડું થાય એવા એને વિચાર આપે. એટલે જેનામાં નિર્માનીપણું દ્રઢ થાય એવા ભક્ત જ ભગવાનને ગમે છે. આ વાતને સમજાવતા શ્રીજી મહારાજ અમદાવાદના 3જા વચનામૃતમાં કહે છે, પણ અમને તો એમ ભાસે છે જે સેવક માની હશે તે તો કોઈને નહીં ગમતો હોય, અને માની સેવક પાસે જે ટેલ ચાકરી કરાવવી તે તો જેમ કાળ પડે ત્યારે મોટા માણસ પણ કોદરા ખાઈને જીવે, તેમ માની સેવકને પાસે સેવા ચાકરી કરાવવી તે પણ એવી છે. અને ધણીનો રાજીપો તો જેવો નિર્માની સેવક પર હોય એવો માની ઉપર
ન હોય. જો આ ભગવાને બહુ મુદ્દો બતાવ્યો કે જેમ મોટા માણસ હોય એ દુષ્કાળ પડે એટલે કોદરા ખાઈને જીવન પસાર કરે, એમ સત્પુરુષ હોય, સદગુરુ હોય, એની પાસે માની સેવક આવે તો શું થાય ભાઈ? આવે આપણે તો આ કામ કરાવવાનું એટલે નભાવવું પડે, એવા ભાવથી એને સેવામાં રાખે, પરંતુ એનો રાજીપો જે છે એના પર ક્યારેય ઉતરે નહીં. ને નિર્માની જે સેવક એના ઉપર જેવા ભગવાન અને ભગવાનના સત્પુરુષ રાજી થાય છે એવા માની ઉપર થતા નથી. એટલે સત્સંગમાં જ્યારે જઈએ ત્યારે માનને બાજુ પર મૂકીને આપણે સત્સંગની અંદર જવાનું. એ સત્સંગના યોગમાં જ્યારે જઈએ તો માનને મૂકીને જ સત્સંગમાં જવાનું. તો એ નિર્માની થઈને સદગુરુ અને સંત એના પાસે જવાની. મુક્તાનંદ સ્વામી એની આ વાત સમજાવે છે. તો આ સ્વામીએ આ ચોપાઈમાં ઘણા બધા મુદ્દા આવરી લીધા. એમાં પહેલો બાહ્ય ભીતર શૌચ, શરીરનું બહારથી અને અંદરથી શુદ્ધ રહેવાનું. દ્રોહ રહિત જીવન 2, આપણે દ્રોહ રહિત, કોઈનો દ્રોહ નહીં કરવાનો. 3, ગુરુ અને સંતની સમીપમાં રહેવાનું, એમની નજીક જવાનું. અને નિર્માનીપણે રહીને સેવા કરવાની. સત્સંગમાં આ 4 વસ્તુ એનું જો આપણે ધ્યાન રાખીએ તો દૈવીપણું આપણામાં આવે ને આવે. સહજાનંદ સ્વામી મહારાજની જય.